मिला बहन बिचार भाई बड़ा। अब गुजराती में बोलेंगे। धन्यवाद सभापति जी। हूँ गुजराती में बोलीश। आज एक खूब महत्वनो विषय ग्राम विकास અને એના માગો પર ચર્ચા કરવાનું મને અહોભાગ્ય પ્રાપ્ત થયું છે। ત્યારે સૌથી પહેલાં હું દેશના વડાપ્રધાન માન્ય નરેન્દ્રભાઈ મોદી સાહેબ અને માન્ય મંત્રી શ્રી શિવરાજસિંહ ચૌહાણ સાહેબને અભિનંદન આપું છું। ગ્રામીણ વિકાસની જ્યારે વાત કરવાની થાય ત્યારે સૌથી પહેલાં હું મારા અનુભવોની વાત કરીશ। હું એવા વિસ્તારમાંથી આવું છું, એવા ગામમાંથી આવું છું જે ગામમાં મારો જન્મ થયો। એ ગામમાં ન તો શાળા હતી, એ ગામમાં ન તો રસ્તાઓ હતા, ન તો કોઈ સગવડતા હતી। એ જ્યારે દેશ આઝાદ થયો અને કોંગ્રેસનું શાસન હશે એ વખતની વાત કરું છું। એવા ગામમાં જ્યારે મારો જન્મ થયો હોય ત્યારે એ ગામના અનુભવો, શાળાએ જવાનું હોય, શાળામાં નદી નાળા રસ્તા ના હોય, ગામમાં શાળાની વ્યવસ્થા ના હોય, ગામમાં પીવાના પાણીની વ્યવસ્થા ના હોય, દૂરથી માથે બેડા લાવવાના હોય, કલાકો સુધી કૂવામાં પાણી ખેંચીને ભરવાનું હોય, બળતણ માટે લાકડા લેવા માટે જંગલમાં જવાનું હોય। આ બધી જ પરિસ્થિતિઓમાંથી હું જાત અનુભવની જ્યારે વાત કરું છું ત્યારે અને આજે વર્તમાનમાં દેશના પ્રધાનમંત્રી નેતૃત્વના એક ગામડાની વાત અને કલ્પના એ જ ગામની હું તુલનાત્મક વાત કરીશ ત્યારે કહીશ કે એ વખતના દિવસો હતા ત્યાં માત્ર ને માત્ર ગામડું કહેવાતું, પણ ગામડામાં જે દેશનો આત્મા રહે છે એ આત્માનું નિવાસસ્થાન ન હતું। ગામડા પડી ભાગ્યા હતા, રોજગાર માટે પલાયન વધી રહ્યું હતું, રોટી કપડાં મકાન આ સામાન્ય વસ્તુઓ માટે પણ લોકો ગામ છોડીને જઈ રહ્યા હતા। ચોક્કસ કહેવામાં આવ્યું છે કે માનવે સર્જ્યું શહેર અને કુદરતે સર્જ્યું તે ગામ, પણ આદર્શ ગામડા ગાંધીજીએ જે કલ્પના કરી હતી એ ગામો એ નહોતા। પણ હું આજે કહીશ કે દેશનું નેતૃત્વ કરતા નરેન્દ્રભાઈ જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી બન્યા, હું ગુજરાતમાંથી આવું છું એટલે ચોક્કસ હું ગુજરાતની વાત કરીશ કે આખી જે પટ્ટી આદિવાસી પટ્ટી છે, અમીરગઢથી ઉમરગાંવ સુધી આદિવાસી પટ્ટીમાં વિકાસના નામે શૂન્ય હતું। રસ્તા, પીવાનું પાણી, શાળા, વીજળી, કોઈ ભૌતિક સુવિધાનો અભાવ હતો અને તે વખતે ગુજરાતની અંદર ભારતીય જનતા પાર્ટીનું શાસન, ગુજરાતની અંદર ભારતીય જનતા પાર્ટીના મુખ્યમંત્રી અને ગુજરાતમાં ખાસ કરીને નરેન્દ્રભાઈનું શાસન આવ્યું ત્યારે નરેન્દ્રભાઈએ આ બધા જ અભ્યાસ કરીને આ તમામ પાસાઓનો અભ્યાસ કરીને જે સમગ્ર આદિવાસી પટ્ટી હતી એ આદિવાસી પટ્ટીની અંદર વિકાસ થાય, ભૌતિક સુવિધાઓ પ્રાપ્ત થાય, ગામડું આબાદ બને, ગામમાંથી લોકો પલાયન ના થાય અને ગામમાં બધી સુવિધાયુક્ત બને। અને મને કહેતા આજે આનંદ થાય કે એ વખતે જ્યારે કોંગ્રેસનો સૂર્ય તપતો હતો, કોંગ્રેસનું શાસન હતું ત્યારે આદિવાસી વિસ્તારમાં શાળાના નામે શૂન્ય, કોઈ સાયન્સની સ્કૂલો ન હતી, આદિવાસી બાળકો સાયન્સ ભણી ન શકે તેવી વ્યવસ્થા હતી। પણ નરેન્દ્રભાઈ મુખ્યમંત્રી બન્યા ત્યારે કહ્યું કે આજે મારે આદિવાસી દીકરા દીકરીને વૈજ્ઞાન બનાવવાનો છે, ડોક્ટર બનાવવાનો છે, એન્જિનિયર બનાવવાનો છે, પણ એ સુવિધા મારે ગામમાં આપવી છે। અને એના કારણે પ્રત્યેક તાલુકામાં એમની સાયન્સ ફેકલ્ટીની સ્કૂલો અને આજે દરેક તાલુકા મથકે સાયન્સ ફેકલ્ટીની સ્કૂલો, દરેક જિલ્લા મથકે કોલેજો। અને ત્યાંથી નરેન્દ્રભાઈ અટક્યા નહીં। નરેન્દ્રભાઈએ જ્યારે 2014માં
દેશના વડાપ્રધાનની ધુરા સંભાળી ત્યારે, અને ત્યારે પણ દેશની સ્થિતિ કંઈક આવી જ હતી. આ ગામડાઓની સ્થિતિ, ગામડાઓ પડી ભાગ્યા હતા, ગામડાઓની પલાયન વૃત્તિ શહેરો તરફ દોટ મૂકી રહી હતી, ગામડાને આબાદ કરવા હતા. અને એ દિશામાં દેશના નેતૃત્વ કરતા નરેન્દ્રભાઈની ટીમે આખી એક મહેનત ઉપાડી અને એના લગતા કામો કરીને આજે આપણે જોઈએ તે ગામડાની અંદર તમામ સુવિધા પ્રાપ્ત થાય. આજે હું સ્વર્ગસ્થ અટલજીની જરૂર યાદ કરીશ. 1998-99 જ્યારે અટલજીને દેશનું નેતૃત્વ હાથમાં હતું ત્યારે ગામડાને આબાદ કરવા માટે ગામડા ત્યારે જ આગળ આવી શકે. પહેલા તો ગામડાને જોડતા રસ્તાઓ હોય, અને એ રસ્તા જોડવા માટે સ્વર્ગસ્થ અટલજીએ પ્રધાનમંત્રી સડક યોજનાનું આયોજન કર્યું અને તબક્કાવાઇઝ એ કામ શરૂ કર્યું. પણ કાશ એમના નેતૃત્વનો અંત આવતા ફરીથી ગામડાઓ એ જ નરકાગારમાં ધકેલાઈ ગયા. સડકોનું કામ અટકી ગયું, નદીઓનું જોડવાનું કામ અટકી ગયું. પણ આજે હું કહેતા આનંદ અનુભવું છું, 2014ની અંદર નરેન્દ્રભાઈના હાથમાં ફરીથી ધુરા આવી અને એ જ કામ એને આગળ વધાર્યું. અને આજે કહેતા મને આનંદ થાય કે તમામ ગામડાઓ, દેશભરના ગામડાઓ પાકી સડકોથી જોડાયા છે. હવે સડકોથી ગામડું જોડાય તો ઓટોમેટિક તમામ સુવિધાઓ આગળ આવે. ત્યાં વસ્તુ ખેડૂત પોતપોતાના ખેતી કામ માટેની તમામ પ્રક્રિયાઓ સહેલાઈથી પોતાના પાક હોય, કોઈ પાકેલી વસ્તુને મંડીઓ સુધી પહોંચાડવાની બાબત હોય, રો મટીરિયલ લાવવાનું હોય તો સડકના માર્ગેથી કરી શકે. બીજી બાબત હોય કે આપણી જલથી નળ આપવાની બાબત હોય તો એ ગામડામાં ત્યારે આપી શકાય કે સડક માર્ગે રો મટીરિયલ લાવીને નળ ઊભા કરી શકાય, કુવાઓ ખોદી શકાય, અને આ બધી સામગ્રીઓ એના માધ્યમથી આવીને ગામડા સુધી પહોંચાડી શકાય. શાળાઓનું ઉત્પાદન કરી શકાય, અનેક વસ્તુઓ. અને આજે એ તમામ સુવિધાઓ આજે ગામડામાં આપે. એવું જ્યારે જન્મીતી એ વખતના ગામડાની કલ્પના અને આજની ગામડામાં આસમાન જમીનનો ફેર છે. માન્ય અધ્યક્ષશ્રી, આજે ગામડાની અંદર તમામ સુવિધાઓ, આજે ગામડાની અંદર શૌચાલય પણ છે, આજે ગામડાની અંદર શાળાઓ પણ છે, આજે ગામડાની અંદર 24 કલાકની લાઈટ પણ છે. આજે દૂર જવું પડતું નથી બાળકોને ભણવા માટે. ગામડાની અંદર 24 કલાકની લાઈટ પણ મળી રહી છે. એટલું જ નહીં, આજે ગામડાની અંદર નાના નાના ઉદ્યોગો થઈ રહ્યા છે. આજે મારી બહેનો આત્મનિર્ભર બની રહી છે. આજે સ્વસહાયના જૂથોના માધ્યમથી નાના નાના કામો કરી રહી છે. બેંકો સાથે એમનું જોડાણ થયું છે. એટલું નહીં, આજે આપણે જોઈએ તો આજે પશુપાલનનો ધંધો પણ વિકાસ પામ્યો છે. આજે મત્સ્યપાલનનો ઉદ્યોગ પણ વિકાસ પામ્યો છે. અને એથી જ એટલું જ નહીં, હમણાં સામે પક્ષે અમારા માન્ય સદસ્ય કહેતા હતા કે જે ગરીબ પ્રજા છે, જે SC/ST સમૂહો રહે છે, તેમને કોઈ વ્યવસ્થા જ નથી. ચોક્કસ એ કોંગ્રેસના શાસન વખતની વાત કરતા હશે, પણ આજે નરેન્દ્રભાઈના નેતૃત્વમાં જે પીવીટી છે, અતિ પછાત સમૂહો રહે છે, એ નરેન્દ્રભાઈએ અતિ પછાત સમૂહો જે છે, મારા વિસ્તારની પણ એક કાથોડી સમાજ રહે છે, એ કાથોડી સમાજ વર્ષોથી અનડેવલપ હતો. એના માટે પણ ખાસ બજેટની જોગવાઈ કરીને તમામ સુવિધાઓ આપીને મૂળ પ્રવાસ સાથે જોડવાનું કામ પણ આ મારી સરકારે કર્યું છે. માન્ય સભાપતિજી, એટલું જ નહીં, દેશભરમાં જે આકાંક્ષી જિલ્લાઓ હતા, અતિ પછાત જિલ્લાઓ હતા, કોંગ્રેસના શાસનમાં બિલકુલ એમને અપેક્ષા થઈ હતી, એમનું ધ્યાન પણ આપવામાં આવ્યું ન હતું. એવા તમામ જિલ્લાઓનું સર્વે કરીને માન્ય નરેન્દ્રભાઈએ આ તમામ આકાંક્ષી જિલ્લાઓ મૂળ ધારા સાથે જોડાય, અને એટલા માટે અલગ બજેટની જોગવાઈ કરીને એને કલેક્ટરોને સત્તા આપીને ઇનોએ પણ એને નોંધ્યું છે કે આ જનનાયકના રૂપે દેશના નેતૃત્વ કરતા વડાપ્રધાન કામ કરી રહ્યા છે. અને નરેન્દ્રભાઈના એમની સરકારની ટીમોના અથાગ પ્રયત્નોના કારણે એ આકાંક્ષી જિલ્લાઓ ધીમે ધીમે મૂળ પ્રવાહની સાથે જોડાઈ ગયા છે. એટલું જ નહીં, માન્ય સભાપતિ, જે પહાડી ઇલાકામાં લોકો રહે છે, દુર્ગમ વિસ્તારમાં, આદિવાસી વિસ્તારમાં લોકો રહે છે, એ લોકો પણ આઝાદીના
આટલા વર્ષોથી બિલકુલ અનડેવલપ હતા. ત્યાં નતા રસ્તા, નતા વીજળી, એક બાજુ પર્યાવરણ હતું, એક બાજુ જંગલ, આરક્ષિત જંગલો હતા. પણ દીર્ઘદ્રષ્ટા આપણા વડાપ્રધાને એનો પણ રસ્તો કાઢ્યો. રોપવેના માધ્યમથી દુર્ગમ પહાડોની અંદર પર્યાવરણનું, જંગલોનું રક્ષણ કરી એ વિસ્તારની અંદર પણ તમામ સુવિધા આપવાનું કામ આ નરેન્દ્રભાઈ કર્યું. એટલું જ નહીં, બીજા અનેક યોજનાઓ લાવીને નરેન્દ્રભાઈએ 2 મિનિટ આપો. અનેક કામો કરીને નરેન્દ્રભાઈએ એ દિશામાં કામ કર્યું છે. એટલું જ નહીં, આપણે આ બાજુ જોઈએ તો પૂર્વાંચલ રાજ્યો, જે પૂર્વાંચલ રાજ્યો પણ મોટે ભાગે ટ્રાઇબલ વિસ્તારના રાજ્યો છે. વામપંથી ક્ષેત્ર પણ મોટે ભાગે ટ્રાઇબલ છે. એ યુવાનોને પણ સ્થિર કરવાનું કામ, એના માટે પણ સ્પેશિયલ જોગવાઈ કરીને એ ગામડાને બેઠું કરવાનું કામ કર્યું છે. અને છેલ્લે જી રામજી નવો કાનૂન લાવીને ગામડું સરદાર બને, ગામડું આગળ આવે, ગામડામાં રોજગાર મળે, ગામડાના લોકો પલાયન ના થાય અને વિકસિત ભારત 2047 એ દિશામાં આગળ વધે. એ દિશામાં દેશનું નેતૃત્વ કરતા નરેન્દ્રભાઈ, એમની ટીમ આગળ વધી રહી છે. ત્યારે ફરીથી દેશના વડાપ્રધાન માન્ય નરેન્દ્રભાઈ અને આપણા ગ્રામીણ મંત્રાલયના મંત્રી શ્રીને ધન્યવાદ આપીને મારી વાત પૂરી કરું છું. જય જય ગરવી ગુજરાત, જય જય ગરવી ગુજરાત. Further discussion on the working of the Ministry of Rural Development will